નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે ખેડૂતને ફાર્મ વિઝિટ ઉપર આવ્યા છીએ. આજે તારીખ થઈ 27/11/2024. તો આપણે ઇન્ડે એગ્રોની પ્રોડક્ટ વાપરવાથી એમને શું રિઝલ્ટ મળ્યું છે અને શું ફાયદો થયો છે તો આપણે ખેડૂત મિત્રના મોઢેથી સાંભળીશું. સર, તમારું નામ? રાજુભાઈ લેંબાભાઈ રાઠોડ, ગામ ગામ? ડુંગરી, તાલુકો ઈડર, જિલ્લા સાબરકાંઠા. ઓકે સર, તમારો મોબાઈલ નંબર જણાવજો. 9925 12 13 75. ઓકે સર, તમને આની અંદર શું રિઝલ્ટ જોવા મળ્યું છે કપાસની અંદર? આપણે અત્યાર સુધી જે પ્રમાણેની આ ખેતરમાં ખેતી કરતા હતા એવો કપાસની ખેતી છેલ્લા 4 વર્ષથી કરીએ છીએ. પાણીના અભાવે અત્યાર સુધી શિયાળુ રવિ સિઝન થતી નથી, પણ 2 વર્ષથી પાણીની સુવિધા પ્રાપ્ત થઈ છે એટલે ઘઉંનું બી વાવેતર થાય છે. બરાબર. આ ખેતરની અંદર આપણે છાણિયા ખાતર સિવાયના ખાતરોનો ઉપયોગ 3 વર્ષથી કરતા નથી. તેમ છતાંય આજથી 3 મહિના પહેલાં જ્યારે આ વાવેતર કર્યું હતું અને પછી કપાસ દેખાતો એ પ્રમાણે તો કંઈ લાગતું જ નહોતું કે આની અંદર કંઈ ઉત્પાદન આવશે કે કંઈ મેર પડશે. ખેડી નાખવાની જ ઈચ્છા હતી, પણ ત્યાર પછી આપણે ગ્રો મેજિક અને તમે બતાવેલી એમઆઈ સ્પ્રે, ઓલિફ ને બધું 2-3 વાર છાંટ્યું. આજે કપાસનું જે રિઝલ્ટ કેમિકલવાળા જે ખાતરોથી થતું હતું એનાથી બી સારું છે. ખેતી આપણી જે જમીન ફળદ્રુપ રહેશે અને આ જ પ્રમાણે હું ઘરે ખાવા માટેના જે ઘઉં કરીએ છીએ આ જ ખેતરમાં કરીએ છીએ એટલે રિઝલ્ટ બહુ સારું છે અને સંતોષ છે. બરોબર. તો ખેડૂત મિત્રો, તમે સાંભળી શકો છો કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો નથી હોવા છતાં બી અને આ છેલ્લા 2-3 વર્ષથી છાણિયું ખાતર ભરીને જ ઉત્પાદન લે છે, પણ એ ઉત્પાદનની કમ્પેરિઝનમાં બી આપણું ઉત્પાદન બંનેનું મિક્સ કરવા જઈએ તો સારામાં સારું રિઝલ્ટ છે. તો સર, તમે સંતુષ્ટ છો વાપરવાથી? સંતુષ્ટ છું, અને આ ખેતરમાં આગામી સમયમાં ઘઉંનું વાવેતર થાય એ બી ઓર્ગેનિક ઇન્ડિયા એગ્રોથી જ કરવાનું છે. ઓકે. તો સર, તમે સાંભળી શકો છો ખેડૂત મિત્રો કે આપણી જ પ્રોડક્ટથી ઘઉં બી અહીંયા વાવેતર કરવાના છે. તો તમે બીજા ખેડૂત મિત્રોને સજેસ્ટ કરવા માગશો? બીજા મિત્રોને જનરલી કેવું છે કે અત્યારે હાલ ભારત એક આધ્યાત્મિક સંસ્કૃતિનો દેશ છે. પ્રાકૃતિક ખેતી આપણા રાજ્યપાલ અને આપણા સરકારશ્રીનો મુહિમ છે, અને ખેડૂત જો જાતે પોતાના આરોગવા માટેની ખેતી જો પ્રાકૃતિક કરવા માગતો હોય તો બીજાને જીવાડવા માટે બી ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ, અને આ ભારતને આપણે જીવાત મુક્ત, કેમિકલ મુક્ત બનાવવું જોઈએ. ઓકે, સરસ.